નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વાત કરશું અથવા હવેનો આપણો જે ચેપ્ટર અથવા ટોપિક છે એનું નામ છે વેતન પ્રથાઓ. એમાં પણ પહેલો જે ક્વેશ્ચન છે જે જનરલી પરીક્ષામાં ઘણીવાર પૂછાતો હોય છે એ છે આદર્શ વેતન પ્રથા પર નોંધ લખો. તો સૌથી પહેલાં આપણે એ જોઈ લઈએ કે ભાઈ વેતન શું છે અને વેતન પ્રથા શું છે, બરાબર. પછી આપણે એના બેઝ ઉપર આપણે આદર્શ વેતન પ્રથા છે આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. વેતન એટલે કર્મચારીને કાર્યના બદલામાં અપાતું મહેનતાણું, બરાબર. પછી વેતન પ્રથા કોને કહેવાય? વેતન પ્રથા તો જે પદ્ધતિથી કર્મચારીને મહેનતાણું ચૂકવવામાં આવે, બરાબર. કર્મચારી છે એ પોતે એકમની અંદર પોતાની શારીરિક અથવા માનસિક સેવા આપે છે. કામદાર હોય તો એ પોતાની શારીરિક સેવા આપે. પછી ઓફિસ સ્ટાફ ધારો કે છે તો એ પોતાની માનસિક સેવા આપે. ટૂંકમાં કર્મચારી અથવા કામદાર અથવા એચઆર જે કાર્ય કરે છે અને એ કાર્યના બદલામાં એને જે મહેનતાણું આપવામાં આવે છે, યાદ રાખજો આ શબ્દ મહેનતાણું, એને કહેવાય છે વેજ. જો પગાર નહીં, પગાર શબ્દ બહુ ચવાયેલો શબ્દ છે પણ પગાર શબ્દ બહુ એપ્રોપ્રિએટ આપણે અહીંયા લેતા નથી. એને વેતન કેવું વધારે યોગ્ય છે, પગાર નહીં, બરાબર છે. તો કર્મચારી જે કામ કરે ઇન શોર્ટ, બરાબર, અને એના બદલામાં એને જે કાંઈ નાણાકીય સ્વરૂપે વળતર આપવામાં આવે, બરાબર, નાણાકીય સ્વરૂપે જે મહેનતાણું ચૂકવવામાં આવે એને કહેવાય છે વેતન, બરાબર છે. તમે અહીંયા એમ પણ શકો કહેશો નાણાકીય બરાબર. ખાસ તમને એક શબ્દ ઉમેરી દઉં છું એટલે તમે ક્યાંય ગૂંચવાઓ નહીં કે કર્મચારીને એના કામના બદલામાં જે નાણાકીય વળતર કે મહેનતાણું ચૂકવવામાં આવે ધેટ ઇઝ એ વેતન, એને વેતન કહેવામાં આવે છે. અને વેતન પ્રથા કોને કહેવાય? તો કે જે પદ્ધતિથી તમે વેતન ચૂકવો છો, કારણ કે મુખ્ય બે પદ્ધતિ છે, કાં કામના બદલામાં એને તમે મહેનતાણું આપો અને કાં એ જે સમય આપે છે એના બદલામાં તમે એને મહેનતાણું આપો. તો જે પદ્ધતિથી તમે એને મહેનતાણું ચૂકવો છો એને વેતન પ્રથા કહેવામાં આવે છે, બરાબર છે. હવે આપણે વાત કરશું આદર્શ વેતન પ્રથા કોને કહેવાય, બરાબર. આદર્શ વેતન પ્રથા એટલે કર્મચારીને વેતન ચૂકવવાની કે મહેનતાણું ચૂકવવાની એવી પદ્ધતિ કે જે કર્મચારીને પણ લાભ આપે અને એકમને પણ એકમ માટે પણ વ્યાજબી કે લાભદાયક કે અનુકૂળ હોય, બરાબર. આદર્શ વેતન પ્રથા એટલે કેવી પ્રથા? તો કે બે પક્ષોને ફાયદો થવો જોઈએ. જેને આપવાનું છે એની માટે પણ અનુકૂળ હોય અને જેને મેળવવાનું છે એની માટે પણ અનુકૂળ, બરાબર. એવી જે વેતન પ્રથા હોય એને આદર્શ વેતન પ્રથા કહેવામાં આવે છે. જોકે કોઈ વેતન પ્રથા પરમાનન્ટ ધોરણે જોવા જઈએ તો આદર્શ વેતન પ્રથા નથી. દરેક એકમ માટે અલગ અલગ ક્રાઇટેરિયા હોઈ શકે. કોઈ એકમ માટે સમય છે વેતન પ્રથા એ લાભદાયક હોય તો કોઈ માટે છે એ કાર્ય વેતન પ્રથા અનુકૂળ હોય, બરાબર છે. ટૂંકમાં એકમ માટે પણ વ્યાજબી કે લાભદાયક કે અનુકૂળ હોય, બરાબર છે. તો આવી વેતન પ્રથાને કહેવાય છે આદર્શ વેતન પ્રથા. હવે આપણે એના લક્ષણોની વાત કરશું.
આદર્શ વેતન પ્રથાના કેટલાક સામાન્ય લક્ષણો છે, આપણે એને સેજ જોઈ લઈએ. બરાબર છે. તો પહેલું એક તો છે સાદી અને સરળ, બંનેને સમજાવી જોવે. બરાબર. કામદારને પણ ખબર પડી જોઈએ કે મને કેટલું મળ્યું છે અને શા માટે મળ્યું છે. એકમને પણ ખ્યાલ આવવો જોઈએ કે આપણે કેટલું આપ્યું છે અને શા માટે આપ્યું છે. બરાબર છે. પછી ન્યાય, એટલે કોઈનું શોષણ થાય એવી ન હોવી જોઈએ. પછી જોવા જઈએ તો લઘુત્તમ વેતનની બાંયધરી. બરાબર. કામદાર છે કમસે કમ એને લઘુત્તમ વેતન તો મળવું જ જોઈએ, કારણ કે આજના યુગમાં જોવા જઈએ તો દરેક વ્યક્તિનો લઘુત્તમ ખર્ચ હોય છે એ નક્કી હોય છે. એટલો ખર્ચો તો થાય જ. તો કમસે કમ એટલી એને મહેનતાણું જો મળતું હોય તો કમસે કમ એ પોતાનું જે રોજિંદુ જીવન છે એ સરળતાથી પસાર કરી શકે. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આજે રોજ આમ તમે જોવા જાઓ સરેરાશ તો એક વ્યક્તિના ઓછામાં ઓછા 100 રૂપિયાને જોવે એને પોતાનું જીવન ચલાવવા માટે. 100 રૂપિયા. બરાબર છે. તો કમસે કમ એને મિનિમમ, બરાબર, કોઈ પણ સંજોગોમાં એને 100 રૂપિયા તો મળવા જ જોઈએ. વધારે જેટલા મળી શકે એ ફાયદા અથવા સારી વાત છે, પણ કમસે કમ 100થી નીચે મહેનતાણું મળવું જોઈએ નહીં. તો એ લઘુત્તમ વેતન કહેવાય. લઘુત્તમ વેતનની બાંયધરી હોય એ પ્રકારનું હોવું જોઈએ. બરાબર છે. પછી ત્વરિત ચૂકવણી. બરાબર. કામ કર્યા પછી મહિનાઓ પછી વેતન મળે તો એનો કોઈ અર્થ રહેતો નથી. અને એવા એકમમાં કોઈ કામ કરવાનું પણ પસંદ કરતા નથી. તમને તરત જ તમારું મહેનતાણું મળી જવું જોઈએ. એટલે મોટાભાગે છે તો કે ધારો કે મહિના ઉપર હોય તો મહિનો પૂરો થાય એટલે પહેલી બીજી તારીખે તમને તમારું વેતન મળી જવું જોઈએ. બરાબર છે. તો એ વસ્તુ ખાસ છે. પછી તો કે વિશ્વસનીય, બંને પક્ષોને વિશ્વાસ હોવો જોઈએ. બરાબર. કામદારને વિશ્વાસ હોવો જોઈએ કે ભાઈ મારું આ પદ્ધતિ છે તેમાં મારી યારે ચીટિંગ કરવામાં નહીં આવે. બરાબર છે. તો એ રીતનો વિશ્વાસ બેસી શકે એવી પદ્ધતિ હોવી જોઈએ. અને જેને કહેવાય કે પ્રેરણાદાયી, કર્મચારી છે એને વધુને વધુ કામ કરવાની પ્રેરણા મળે, વધુને વધુ એવી આખી પદ્ધતિ હોવી જોઈએ. બરાબર. ઘણા સારા કર્મચારી હોય તો સ્વાભાવિક છે કે એને વધુ મળવું જોઈએ. પછી કોઈ નવા કર્મચારી છે તો કમસે કમ એને લઘુત્તમ વેતન મળવું જોઈએ શરૂઆતના તબક્કામાં. તો આ બધી વસ્તુ એવી છે કે એ પ્રેરણા આપે છે. જો કામદાર છે એને આવી કોઈ સારી પદ્ધતિથી વેતન ચૂકવવામાં આવે તો એને પ્રેરણા મળે. એ સારામાં સારું તમને આઉટપુટ પોતાનું જે કાંઈ પરફોર્મન્સ છે આપે. તો આ એના કેટલાક સામાન્ય લક્ષણો તમે આ રીતે આપી શકો. બરાબર છે. અને પછી કરકસરયુક્ત, જો બંને માટે સારી હોવી જોઈએ. એમાં ખાસ કરીને એકમ માટે પછી બોજો બને એવું નહીં. ઘણીવાર એવું બને કે એકમ છે શરૂઆતના તબક્કાથી જ તે બહુ ઊંચું વેતન આપવા મળે અને પાછળ પછી જેમ સમય જાય એમ પછી એકમ છે એની આપણી ભાષામાં કહીએ તો કે ડૂકી જાય. પછી એ સામાન્ય વેતને આપવાની એનામાં શક્તિ ન રહે. તો એમ નહીં, કમસે કમ એકમને ફાયદો થવો જોઈએ, એકમ માટે પણ જેને કહેવાય કે અનુકૂળ હોવું જોઈએ અને કામદાર માટે પણ અનુકૂળ હોવું જોઈએ. તો એ કરકસર યુક્ત હોવી જોઈએ. બરાબર છે. વધુ નહીં આપવાનું, એમ ઓછું પણ નહીં આપવાનું, આવી સિસ્ટમ હોવી જોઈએ. તો આ બધા આદર્શ વેતન પ્રથાના લક્ષણો છે. આદર્શ વેતન પ્રથા એટલે એવી પ્રથા કે જે બંને પક્ષો માટે અનુકૂળ, લાભદાયી અથવા ફાયદારૂપ. બરાબર. શોર્ટ એન્ડ સિમ્પલ યાદ રાખી શકો. તો આ પ્રશ્ન પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે, જે તમે આ રીતે તૈયાર કરી શકો. પછી આપણે વાત કરશું હવે સમય વેતન પ્રથા અને કાર્ય વેતન પ્રથા. બરાબર. બરાબર. એમાં પહેલા અર્થ,
જો કર્મચારીએ કેટલું કામ કર્યું છે એ જોવાનું નથી. આ વેતન પ્રથા છે એ વેતન પ્રથાનું સૌથી મોટામાં મોટું લક્ષણ અથવા સૌથી યાદ રાખવા માટેની બાબત અહીંયા સમયને ધ્યાનમાં લેવામાં આવે છે, કામને ધ્યાનમાં લેવામાં આવતું નથી. બરાબર? કે સવારે માની લો કે 11 થી 5નો સમય હોય તો 11 થી 5નો સમય કામદાર ભરે તો એને એ દિવસનું વેતન છે એ એને આપવાનું થાય. પછી એમાં એને કેટલું કામ કર્યું છે એ જોવાનું નથી. બરાબર છે? કર્મચારીએ જેટલો સમય કાર્ય કર્યું હોય તેટલા સમયનું અથવા એ સમય પ્રમાણે, બરાબર છે, જે વેતન ચૂકવાય એને સમય વેતન પ્રથા કહેવામાં આવે છે. બરાબર? ફરી એકવાર, આ સમય પ્રમાણે અપાતું વેતન છે. આ એવી પ્રથા છે કે જ્યાં સમય પ્રમાણે વેતન ચૂકવવામાં આવે છે. અહીંયા કર્મચારીના કામને કાઉન્ટ કરવામાં આવતું નથી. મેં તમને કીધું ને કે માની લો કે સમય પ્રમાણે છે 11 થી 5, બરાબર? હવે માની લો કે આજે જે કર્મચારી છે એને 100 એકમ બનાવ્યા, પછી માની લો કે આવતીકાલે એને 200 એકમ બનાવ્યા, પરમ દિવસે માનો કે 50 એકમ જ બનાવ્યા, પણ આ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. બરાબર? એને ધારો કે રોજના 500 રૂપિયા આપવામાં આવતા હોય તો એને 500 રૂપિયા આ દિવસે પણ મળશે, આ દિવસે પણ મળશે અને આ દિવસે પણ મળશે. પહેલા દિવસે ભલે એને 100 એકમ કે બનાવ્યા છે છતાં 500 રૂપિયા મળશે, બીજા દિવસે એને 200 એકમ બનાવ્યા છે છતાં 500 રૂપિયા મળશે, અને ત્રીજા દિવસે એને ફક્ત 50 એકમ બનાવ્યા છે છતાં 500 રૂપિયા મળશે. શું કામ? તો કે એને 11 થી 5નો સમય અહીંયા આપેલો છે, ભરેલો છે. આપણે ઉદ્યોગની ભાષામાં કહીએ તો એને એટલો સમય ભર્યો છે. બરાબર છે? તો અહીંયા કામનું મહત્ત્વ નથી, અહીંયા સમયનું મહત્ત્વ છે. તો સમય પ્રમાણે અપાતું વેતન એટલે સમય વેતન પ્રથા. બરાબર છે? તો આ એનો અર્થ છે. હવે આપણે એના કેટલાક સામાન્ય બીજા મુદ્દાઓને જોવાનો પ્રયત્ન કરીએ. બરાબર? જો હવે આ ક્યાં ઉપયોગી? આ ક્યાં ઉપયોગી બને છે? તો કે જો જ્યાં ગુણવત્તા જાળવવાની હોય, એટલે કે કામ કરતાં ગુણવત્તા મહત્વની હોય. બરાબર? હવે જ્યાં કામ પ્રમાણે વેતન અપાતું હોય ત્યાં શું થાય? તો કે કર્મચારીઓ છે એ કામ વધુ ને વધુ કરવાની લાલચમાં જેને કહેવાય કે ગુણવત્તા ઉપર ધ્યાન આપતા નથી. તો જ્યાં ગુણવત્તાનું મહત્ત્વ છે ત્યાં સમય વેતન પ્રથાનો ઉપયોગ કરવાનું આવે છે. બરાબર છે? પછી જ્યાં ચોકસાઈથી કામ કરવાનું હોય, બરાબર, ઘણી બધી વસ્તુ એવી હોય કે ચોકસાઈથી કામ કરવાની હોય. હવે એમાં પછી જો કામદારને તમે કામ પ્રમાણે વેતન આપો તો પછી ચોકસાઈ રહેતી નથી, વધુ ને વધુ કામ કરવાની લાલચમાં એ ચોકસાઈ જાળવતો નથી. તો જ્યાં ચોકસાઈની જરૂરિયાત છે ત્યાં સમય વેતન પ્રથાનો ઉપયોગ કરવો પડે. બરાબર છે? જ્યાં યાંત્રિક સાધનો અને કાચો માલ સામાન મોંઘો હોય, બરાબર, ઘણીવાર યંત્રો છે એ ખૂબ જ મોંઘા હોય, એને બારીકાઈથી એકદમ કેરફુલી એને હેન્ડલ કરવા પડે. ઘણીવાર કાચો માલ સામાન જે રો મટીરિયલ છે એટલું બધું મોંઘું હોય, એટલું બધું કિંમતી હોય કે એનો એકદમ બારીકાઈથી ઉપયોગ કરવો પડે. હવે જો તમે સમય કાર્ય વેતન પ્રથા પ્રમાણે પગાર આપશો અથવા વેતન આપશો તો શું થશે? તો કે કામદાર છે કોઈ વસ્તુનું ધ્યાન રાખશે નહીં, યંત્રો ઉપર પણ ફટાફટ કામ કરશે, કાચો માલ સામાન છે એનો પણ એ અવ્યવસ્થિત ઉપયોગ કરશે, તો એકંદરે નુકસાન જશે. તો એવા સંજોગોમાં તમારે અહીંયા સમય વેતન પ્રથા પ્રમાણે તમારે વેતન ચૂકવવું જોઈએ. બરાબર છે? તો આ બધા સમય વેતન પ્રથાના સંજોગો છે કે આ ક્યાં ઉપયોગી બને છે. બરાબર? હવે આપણે લઈએ એના ફાયદાઓ. બરાબર છે? એ ક્યાં ઉપયોગી બને છે એ જોઈ લીધા પછી હવે આપણે પહેલાં તો સરળ છે, કારણ કે અહીંયા કામને કોઈ ગણવાનું નથી, સમય જોઈ લેવાનો. ભાઈ કેટલા દિવસ કામ કર્યું? તો કે આખો મહિનો કામ કર્યું, તો ચાલો પૂરેપૂરું એને વેતન ચૂકવો. કેટલા એકમ છે એને તો ગણવાના અહીંયા છે નહીં. બરાબર છે? પછી તો કે સંપનું વાતાવરણ ઊભું થાય છે, કારણ કે બધાને સરખું જ મળતું હોય. કાર્યમાં તો કેવું થાય છે તો કે ભાઈ જેણે વધુ કામ કર્યું ને વધારે મળે, ઓછું કામ કર્યું ઓછું મળે, એટલે ઈર્ષા થાય કે ભાઈ ઓલાને કેમ વધારે મળ્યા, મને કેમ ઓછા મળ્યા. બરાબર છે? તો એવું અહીંયા નથી, કારણ કે અહીંયા તો બધાને સરખું જ મળે છે. અહીંયા કામ ઉપર પગાર નથી, સમય ઉપર છે, એટલે અહીંયા ઈર્ષાનું વાતાવરણ ક્રિએટ થતું નથી. તો એ પણ એક એનો મોટો ફાયદો છે. પછી કામની ગુણવત્તા છે એ જળવાય છે. બરાબર છે? કામની ગુણવત્તા જાળવી શકાય, કારણ કે અહીંયા કામદાર જે છે, કર્મચારી છે, એને કામ કરવાની કોઈ ઉતાવળ હોતી નથી. એને ખબર છે કે ભાઈ આપણે 11 થી 5 અહીંયા રહેશું, ગમે એટલા એકમ બનાવશું, આજે આપણા 500 રૂપિયા છે એ છપાઈ જવાના છે, એટલે એ ખોટી ઉતાવળ નહીં કરે, અને ઉતાવળ નહીં કરે એટલે ગુણવત્તા જળવાશે. તો ગુણવત્તા જાળવવી હોય
તો આ પદ્ધતિ ઉપયોગી છે, એ એનો મોટો ફાયદો છે. પછી કાચા માલનો ઉપયોગનો બગાડ અટકાવી શકાય. બરાબર. કાચો માલ સામાન પણ અહીંયા ઉતાવળમાં ઉપયોગમાં કામદાર લેતો નથી, કારણ કે એને કામ કરવાની કોઈ ઉતાવળ નથી. જેટલા એકમ બનાવશે પગાર સરખો જ મળવાનો છે, એટલે કાચો માલ સામાન છે એનો બગાડ અટકે છે. આ બધા ફાયદા તમને મળે છે જો તમે સમય વેતન પ્રથા પ્રમાણે તમે તમારા કામદારને વેતન ચૂકવતા હો તો. બરાબર છે. પછી આગળ જોઈએ તો આપણે ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો યાંત્રિક યંત્રોની યોગ્ય જાળવણી શક્ય બને છે, કારણ કે યંત્રો ઉપર ખોટા કોઈ ઉતાવળથી કામ કરતા નથી, યંત્રનો ધીમે ધીમે ઉપયોગ કરે છે, તો એ પણ તમારી માટે ફાયદારૂપ છે કે યંત્રોનો ઘસારો ઓછો લાગે છે, એનું મેન્ટેનન્સ ઓછું આવે છે, અને સારા યંત્રો હોય તો એનો જેને કહેવાય કે એની જાળવણી તમે અહીંયા કરી શકો છો. તો આ બધી બાબતો જે છે એ બધી બાબતો અહીંયા તમે જોઈ શકો. બરાબર છે. અને જ્યાં કાર્ય માપી શકાય તેમ ન હોય ત્યાં ઉપયોગી બને છે. બરાબર. ઘણીવાર એવું બને કે ક્યાંક કામને પછી કાઉન્ટ કરી શકાતું ન હોય, કામ જ એવું હોય, ધારો કે સેવા છે તો સેવાને કાઉન્ટ ન કરી શકાય. કામ હોય ને કામ કરી શકાય, ભાઈ મેં કેટલા એકમ બનાવ્યા, કેટલા હીરા ઘસ્યા, તો કે 50 હીરા ઘસ્યા, એ ગણી શકાય. પણ મેં કેટલા હિસાબો લખ્યા તો એ કાઉન્ટ ન થાય. હું ધારો કે એકાઉન્ટન્ટ હોઉં તો મેં આજે કેટલા વ્યવહારો નોંધ્યા, કેટલા હિસાબો લખ્યા, એ વસ્તુને કાઉન્ટ કરી શકાતી નથી. તો જ્યાં કાર્ય માપી શકાય તેમ ન હોય, બરાબર, ત્યાં આ પદ્ધતિ છે એ બહુ ફાયદારૂપ બને છે. તો આને કહેવાય છે સમય વેતન પ્રથા. બરાબર છે. આ સમય વેતન પ્રથાનું એક બેસ્ટ કહી શકાય એવું એક્ઝામ્પલ છે. હવે આપણે એના કેટલાક ગેરફાયદાઓ છે એને આપણે જોઈ લઈએ. બરાબર છે. જો મોટો ગેરફાયદો શું છે તો કે આપણે એક કહેવત છે, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા. હવે ભાજીનો ભાવ ઓછો હોય એટલે કે ભાજી બહુ મહત્વની નથી અથવા બહુ કિંમતી નથી, એટલે એનો ભાવ ઓછો હોય, અને ખાજા છે એ બહુ કિંમતી હોય છે, બહુ જેને કહેવાય કે એકદમ ઇમ્પોર્ટન્ટ હોય છે, તો એનો ભાવ ઊંચો હોય. પણ અહીંયા તો કે અહીંયા ભાજીનો ભાવે હરખો અને ખાજાનો ભાવે હરખો, એટલે તો કે જે વધુ કામ કરે એને એટલું જ મળે અને ઓછું કામ કરે એને એટલું જ મળે. ખરેખર તો એવું હોવું જોઈએ ને કે ભાઈ જે વધુ કામ કરે ને વધુ મળવું જોઈએ, ઓછું કામ કરે ને ઓછું મળવું જોઈએ. પણ જ્યાં આ પ્રથા છે ત્યાં તો સમય ધ્યાનમાં લેવાનું છે, કામ ધ્યાનમાં લેવાનું નથી. એટલે 500 એકમ બનાવે તો પણ એને 500 રૂપિયા મળે, અને 50 એકમ બનાવે તો એને પણ 500 રૂપિયા મળે. તો ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા, ભાજીનો ભાવે હરખો અને ખાજાનો ભાવે હરખો. એક કહેવત છે ને, અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા. એક નગરી હતી, એમાં કાંઈ રાજા હતો એ ગાંડા જેવો હતો, તો એણે ડિક્લેર કરી દીધું કે ભાઈ ભાજી છે એનો ભાવે હરખો, અને ઘી શુદ્ધ ઘીમાં બનાવેલા જે ખાજા આવે મીઠાઈ એનો ભાવે હરખો. એટલે ભાજી વેચવાવાળાને તડાકો બળી ગયો કે ભાઈ હાલો આપણને વધારે ભાવ મળશે, અને ઓલા બિચારા ખાજા વેચવાવાળા હતા એને દુઃખ થયું કે ભાઈ આપણે એટલું સારામાં સારું ઘી વાપરીએ ને એટલું સારામાં સારું મટીરિયલ વાપરીએ તો આપણને વધારે ભાવ મળવો જોઈએ, એની બદલે આપણને ભાજી જેટલો જ ભાવ મળશે. તો આ એનો મોટો ગેરફાયદો છે. બરાબર છે. પછી બીજું ખાસ જોવા જઈએ તો પ્રોત્સાહનનો અભાવ. જો અહીંયા પ્રોત્સાહન મળતું નથી, કારણ કે કામ ઉપર પૈસા નથી એટલે કોઈને વધુ કામ કરવાનું પ્રોત્સાહન જ મળતું નથી. મોટાભાગે કર્મચારી શું બને તો કે આળસુ થઈ જાય, કામ એટલું કામ કરશું, આપણને મળવાનું છે એટલું જ, તો આપણે શું કામ વધારે કામ કરવું. જો આ મેન્ટાલિટીથી બધા કામ કરે તો આ પ્રથા છે એ એકંદરે જોવા જઈએ તો પ્રોત્સાહન રૂપ નથી. બરાબર છે. અને જોવા જઈએ તો મંદીમાં બિન ઉપયોગી અથવા નુકસાનકારક. મંદી હોય એટલે શું થાય તો કે વેચાણ ઘટી જાય, ઉત્પાદન ઘટી જાય, પણ પગાર તો બધા હરખો જ દેવો પડે. આપણે 500 આપીએ છીએ તો 500 જ આપવો પડે. પછી એકમ 50 બનાવે કે ન બનાવે, કદાચ બેસાડી રાખીએ તો આપણે તો એને દેવાના જ છે. તો મંદી હોય, ઉત્પાદન ઘટી જાય, વેચાણ ઘટી જાય, પણ તમારો પગારનો અથવા વેતનનો બોજો ઘટતો નથી જો સમય વેતન પ્રથા પ્રમાણે આપણે વેતન આપતા હોઈએ તો. આ એના કેટલાક ગેરફાયદા છે. પરીક્ષામાં આ પ્રશ્ન ફરજિયાત પૂછાય છે, તો એ રીતે તૈયાર કરજો. બરાબર છે. આગળ વાત કરશું આપણે કાર્ય વેતન પ્રથા. થેન્ક યુ.